અહીંયા ઈસુ ખ્રિસ્તે કહ્યું, તમને ખચિત ખચિત કહું, આ સુંદર છે, એક્સ્ટ્રાઓર્ડિનરી છે. ત્યાં કહ્યું કે હું તમને ખચિત કહું છું કે જે કોઈ મારી પર વિશ્વાસ, ઓ લોર્ડ, વોટ અ સ્ક્રિપ્ચર. હું તમને ખચિત ખચિત કહું છું કે જે કોઈ મારી પર વિશ્વાસ કરે છે એ કામ જે હું કરું છું તે પણ કરશે, પરંતુ તેના કરતા પણ મોટા કામ કરશે, કેમ કે હું પિતા પાસે જઉં છું. હાલેલુયા. આ કહીને ગયા છે ઈસુ ખ્રિસ્ત તમારા વિષયમાં. તેમણે ભવિષ્યના વિષયમાં વાત કરી. કેમ તેમણે ભવિષ્યના વિષયમાં વાત કરી? કેમ કે હું પિતા પાસે જાઉં છું. પિતા પાસે જઈને શું થવાનું હતું? અને કેમ તેને કહ્યું કે ભવિષ્ય કાળમાં તે મોટા કામ કરશે? તેને કહ્યું કે તમે હમણાં મોટા કામો કરશો, જે હમણાં કરી રહ્યો છું. કેમ તેણે ભવિષ્યની વાત કરી? અને કેમ તેણે કહ્યું કે હું પિતા પાસે જાઉં છું? આ વસ્તુનું કનેક્શન શું છે? આ વસ્તુનું કનેક્શન છે પરમેશ્વરનું માનવ જાતિ માટેનો સૌથી મોટો ઉદ્દેશ અને સૌથી મોટું સપનું. જ્યારે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યો ત્યારે પરમેશ્વરનું જે સૌથી મોટું સપનું હતું, પરમેશ્વરનું સૌથી મોટી યોજના હતી મનુષ્ય માટે, એ છે કે મનુષ્ય પરમેશ્વરમાં રહે અને પરમેશ્વર મનુષ્યમાં રહે. હાલેલુયા. તો એ સપનું પૂરું થઈ ચૂક્યું છે. આજે તમે પરમેશ્વરમાં છો અને પરમેશ્વર તમારામાં છે. હાલેલુયા. આપણે આપણા હાથ ઉઠાવીશું ને પ્રાર્થના કરીશું, પોતાને તૈયાર કરીશું આ વચન માટે જે પરમેશ્વરે આપણી માટે તૈયાર કર્યું છે. તૈયાર કરવું એ સગડાને ગ્રહણ કરવા માટે, જે તમારો ઉત્તર તમારી આત્મામાંથી આવે. ઓ ધન્યવાદ આપે છે પ્રભુ, ધન્યવાદ. તમે મહાન છો, સર્વશક્તિશાળી છો, કરુણામય પ્રભુ છે, પ્રેમી પ્રભુ છો. પ્રભુ તમારા જેવું કોઈ નથી. ધન્યવાદ આપે છે પ્રભુ, અમારી સમજની આંખો ખોલવા માટે. ધન્યવાદ આપે છે પ્રભુ, તમારા આત્મા સાથે સહભાગિતા કરવાનો અવસર આપવા માટે. ધન્યવાદ પ્રભુ, ધન્યવાદ એ ઉદ્ધાર માટે જે ઈસુ ખ્રિસ્તમાં અમારી પાસે છે. ધન્યવાદ આપે છે, ધન્યવાદ આપે છે પ્રભુ, તમારા લખેલા વચનો માટે, આ સમય માટે, જેથી અમે શીખીએ, ઉત્સાહિત થઈએ, દિશા પામીએ, જાણકારી પામીએ. આભાર પ્રભુ. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં કરીએ છીએ. આમેન. હાલેલુયા. બેસી શકો છો તમે. વાવ વાવ વાવ. તમારા પડોશીનું હાઈફાઈ આપીને સ્વાગત કરી શકો છો. કહો, સ્વાગત છે તમારું વિશેષ મીટિંગમાં. પ્રેઝ ધ લોર્ડ. આજે આપણી વિશેષ સભા છે. જો તમે બાઇબલને વાંચશો તો એક વસ્તુ જે ઘણી સારી રીતે તમે સમજી શકશો એ છે સમયની મહત્તા. કે પરમેશ્વર માટે સમય કેટલો જરૂરી છે, કયા સમય પર શું થવાનું છે. અને એ જ કારણ છે કે જે લોકો પાસે સમયની સમજ હોય છે તેઓ હંમેશા જીવનમાં તેજીથી આગળ વધે છે. જો તમે સ્પોર્ટ્સમાં પણ જશો તો ત્યાં પણ તેઓ તમને જણાવશે કે સ્પોર્ટ્સમાં સૌથી વધારે જરૂરી શું છે? ટાઈમ. તમે એક કોમેડિયનને પૂછો, એ પણ તમને કહેશે કે સૌથી ઇમ્પોર્ટન્ટ શું છે? ટાઈમ. એક મ્યુઝિશિયન તમે વાત કરશો, એ પણ તમને કહેશે સૌથી જરૂરી શું છે? ટાઈમિંગ. તો ટાઈમિંગ, સમયની સમજ ઘણી જરૂરી છે. તમે બાઇબલ વાંચશો તો આ વસ્તુ ઘણી સ્પષ્ટ થઈ જશે તમને કે સમયને જાણવું અને સમય સાથે ચાલવું કેટલું જરૂરી છે. પ્રેઝ ધ લોર્ડ. તો આ જે સમય છે જેમાં આપણે છીએ એને હું કહું છું મહાન કામોને કરવાનો સમય. પ્રેઝ ધ લોર્ડ. બોલો, આ મહાન કામોને કરવાનો સમય છે. ફરીથી કહી રહ્યો છું, બોલો, આ મહાન કામોને કરવાનો સમય છે. જો તમે દાનિયેલનું પુસ્તક વાંચશો તો ત્યાં આગળ એક ઘણું રોચક સ્થિતિ હતી કે ઇઝરાયલના લોકો બંધનમાં હતા, તેઓ ગુલામીમાં હતા. ઘણા વર્ષોથી તેઓ ગુલામીમાં હતા.
કોઈ પણ જાણતું નહોતું કે આ દાસતા ક્યારે પૂરી થશે. કોઈ પણ આ બંધનમાંથી છૂટવાનો પ્રયાસ નહોતું કરી રહ્યો. પણ એક દિવસે દાનિયેલ પુસ્તક વાંચી રહ્યો હતો, બાઇબલ વાંચી રહ્યો હતો. એ સમયનું બાઇબલ અલગ હશે, અલગ રીતનું હશે. બાઇબલ આપણને કહે છે કે દાનિયેલ પુસ્તકનું અધ્યયન કરી રહ્યો હતો. એ સમયે જે બાઇબલ ઉપલબ્ધ હતું, અને અચાનકથી એક જગ્યાએ પહોંચ્યો અને તે કહ્યું, વાવ, આ પુસ્તકના હિસાબે આ ઇઝરાયલના બંધનમાં રહેવાનો સમય નથી, કે ઇઝરાયલને કેપ્ટિવિટીમાં ન હોવું જોઈએ, દાસત્વમાં ન હોવું જોઈતું હતું. અને દાનિયેલે પ્રાર્થના શરૂ કરી, અને જેની પ્રાર્થનાનો જે આધાર હતો એ ઘણો ઇન્ટરેસ્ટિંગ છે. તેણે પ્રાર્થના શરૂ કરી, અને જેણે તે પ્રાર્થના કરી તેણે એ આધાર પર ન કરી કે પરમેશ્વર તમે ભલા છો, અમે સુધરી ગયા છો. તેણે જે પ્રાર્થના કરી એનો જે આધાર હતો તે એ કે પ્રભુ, આ સમય છે દાસતાનું પૂરું થવાનો, અને અમારું દાસતામાંથી બહાર આવવાનો. તેનો જે આધાર હતો એ સમય હતો, કે કોઈ કેસ તમે કયા આધારે લડશો. ત્યાં જે દાનિયેલે તેની પ્રાર્થનાઓ શરૂ કરી, તો તેણે પોતાની પ્રાર્થના સમયના આધારે શરૂ કરી, કે પ્રભુ, કે હું તમારા વચનો દ્વારા જાણી ગયો છું કે આ કયો સમય છે. આ સમય આપણો દાસતામાં રહેવાનો નથી. બાકી લોકો બધા દાનિયેલ મૂર્ખ સમજી રહ્યા હતા, કે તું પોતાને વધુ હોશિયાર સમજે છે, પોતાને ચાલાક સમજે છે, કે અમે બધા મૂર્ખ છીએ, શું અમને સમયની સમજ નથી? કદાચ પરિસ્થિતિ એવી નથી લાગી રહી કે સમય બંધનમાંથી છૂટવાનો હોય, પરંતુ દાનિયેલને સમજમાં આવી ગયું હતું વાંચીને કે આ સમય દાસતામાં રહેવાનો નથી, આ સમય દાસતામાંથી છૂટવાનો છે. અને એ જ રીતે હું તમને કહી રહ્યો છું, આ સમય છે મહાન કામોને કરવાનો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમારે સમજવાનું છે, તમારે સમજવાનું છે કયો સમય છે. આ સમય છે મહાન કામોને કરવાનો. ચલો વાંચીએ છીએ પ્રેરિતોના કૃત્યો 4 અધ્યાય અને 33મું વચન. યુ શુડ નો ઇટ. તમને ખબર હોવી જોઈએ કે તમે કયા સમયમાં જીવી રહ્યા છો. તેઓ કહે છે કે અમે 21મી સદીમાં જીવી રહ્યા છે, અમે 22મી સદીમાં જીવી રહ્યા છે. લોકો આ રીતે વાત કરે છે, પણ અહીંયા આપણને બાઇબલ જણાવી રહ્યું છે સમયની સમજ. પ્રેરિતોએ મહાપરાક્રમથી પ્રભુ ઈસુના પુનરુત્થાનની સાક્ષી પૂરી, અને તેઓ સર્વના ઉપર ઘણી કૃપા હતી. બોલો, ઘણી કૃપા હતી. અને આ ઘણી કૃપા શેની માટે હતી? બોલો, ઘણી કૃપા હતી. અને આ ઘણી કૃપા શેની માટે હતી? મોટા કામો કરવા માટે. તો આ જે મહિનો છે મોટા કામો કરવાનો. જો તમે બાઇબલ વાંચશો, જ્યારે ઈસુ ખ્રિસ્ત શેતાનોને નીકાળી રહ્યા હતા, તો શેતાનોએ પણ ઈસુ ખ્રિસ્ત સાથે વાતચીત કરી. તેનો આધાર સમય હતો. તેમણે ઈસુ ખ્રિસ્તને કહ્યું કે પરમેશ્વરના પુત્ર, કે તું શું અમને સમય કરતા પહેલા નષ્ટ કરવા આવ્યો છે? શું તમે સમય કરતા પહેલા નીકાળવા આવ્યા છો? તેમને પણ ખબર હતી કે સમય પહેલા ઈસુ ખ્રિસ્ત પાસે એ કરવાની સામર્થ ન હતી જે ઈસુ ખ્રિસ્ત કરવા ઈચ્છતા હતા. જેમ ઘણા લોકો કહે છે, હું શેતાનને બાંધું છું. તમે શેતાનને નહીં બાંધી શકો, કેમ કે શેતાનને પરમેશ્વર બાંધશે રેપ્ચર પછી 1000 વર્ષ સુધી. તો ઘણા લોકો જ્યારે પ્રાર્થના કરે છે તેમને નથી ખબર હોતું શું પ્રાર્થના કરી રહ્યા છે, શું આ પ્રાર્થના કરવાનો સમય છે. તો કોઈ કહે છે કે હું શેતાનને બાંધું છું, હું શેતાનને નષ્ટ થવાનો આદેશ આપું છું. શેતાન નષ્ટ નથી થવાનો, બરાબર છે. શેતાન એક આત્મા છે, કેટલા લોકોને ખ્યાલ છે. અને આત્મા નષ્ટ નથી થતી. તો તમે કહો છો શેતાન હું તને નષ્ટ કરું છું ઈસુના નામમાં. શેતાનને ખબર છે તમારી સાથે રમત રમી શકે છે, કેમ કે તમારી જે પ્રાર્થના છે એમાં કોઈ કાનૂની આધાર નથી. એવી જ રીતે દાનિયેલને ખબર હતી કે આ જે સમય હતો એ શેનો હતો? ઇઝરાયલના બંધનમાંથી છૂટવાનો. અને તેણે જે પોતાની પ્રાર્થનાઓ શરૂ કરી એ આધાર પર કરી કે હે પ્રભુ, અમારો સમય છે છૂટવાનો. અને પરમેશ્વરે તેની પ્રાર્થનાઓ સાંભળવી પડી. હાલેલુયા. અને બાઇબલમાં એક બીજી સ્ટોરી છે એસ્તરની. તે ઘણી અદ્ભુત સ્ટોરી. કેવી રીતે શ્રેષ્ઠ નામના રાજાના તે હામાન નામનો વ્યક્તિ હતો. રાજાએ હામાનને ઊંચા પદ પર બેસાડ્યો, અને આખો દેશ હામાનની સામે ઝૂકીને દંડવત કરી રહ્યો હતો. રાજાના ગેટ પાસે મોર્દેખાઈ નામનો વ્યક્તિ રહેતો હતો, જે યહૂદી હતો. કેમ કે તે યહૂદી હતો, અને યહૂદી નિયમમાં
કોઈની સામે ઝૂકવું મના હતું, તો તે હમાની સામે ઝૂકતો નહોતો. અને કેમ કે તે હમાની સામે ઝૂકતો નહોતો, હમાને ખોટું લાગ્યું કે આનું આટલી હિંમત કેમ થઈ, મારી સામે ન ઝૂકવાની, હું એને બરબાદ કરી દઈશ. કેટલા લોકોને ખ્યાલ છે એસ્તરની સ્ટોરી? ચલો કેટલાક વચનો પણ જોઈ લઈએ. એસ્તરનું પુસ્તક 3 અધ્યાય 5મું વચન. 3 અધ્યાય 5મું વચન. તો મેં તમને સ્ટોરી જણાવી દીધી. જ્યારે હમાને જોયું કે મોર્દખાય મને નમસ્કાર કરતો નથી ને મને માન આપતો નથી, ત્યારે તે ક્રોધે ભરાયો. પણ એકલા મોર્દખાય પર હાથ નાખો એ તેને હલકું લાગે, કેમ કે મોર્દખાય કઈ જાતનો છે તે તેઓને તેણે જણાવ્યું હતું. તે માટે હામાને અહાશ્વેરોશના આખા રાજ્યના સર્વ યહૂદીઓનો જણાવ્યું હતું. તે માટે હામાને અહાશ્વેરોશના આખા રાજ્યના સર્વ યહૂદીઓનો એટલે મોર્દખાયની આખી કોમનો વિનાશ કરવાની કોશિશ કરી. વિચાર કરીને જો, એક માણસ ન ઝૂક્યો અને કોઈ એક માણસ શું મારવાનો, તેની આખી જાતિને ખતમ કરી દો. વિચાર કરીને જો, અહાશ્વેરોશના રાજાના 12મા વર્ષના પહેલા માસમાં એટલે નિસાન માસમાં દિવસ અને મહિનો નક્કી કરવા માટે ચિઠ્ઠીઓ એટલે પૂર નાખવામાં આવી અને 12મા માસના એટલે અદાર માસના 13મા દિવસ પર ચિઠ્ઠી પડી. ત્યારે હામાને અહાશ્વેરોશ રાજાને કહ્યું, તમારા રાજ્યના સર્વ પ્રાંતોમાં લોકોમાં પ્રસરેલી તથા વિખરાયેલી એક પ્રજા છે. તેઓના નિયમો સર્વ લોકોનાથી અલગ છે. તેઓ રાજાના કાયદા પણ પાળતા નથી. તેથી તેઓને જીવતા રહેવા દેવા એ રાજાને હિતકારક નથી. તમે જુઓ કે દુષ્ટ લોકો કેવી રીતે સરકારોને ફસાવે છે, કેવી રીતે નિયમો બનાવે છે. તેમને ખબર છે કઈ ભાષાનો ઉપયોગ કરવાનો છે, પણ લોકોને આ નથી ખબર. લોકોને લાગે છે કે કોઈ બીજાના વિરોધમાં કંઈ ખોટું થઈ રહ્યું છે, અમારા વિરોધમાં કંઈ નથી થઈ રહ્યું. તેઓ ઊંઘતા રહે છે. અને આવું જ થયું એસ્તર સાથે. આ સ્થિતિ હતી. ત્યાં રાજાની આજ્ઞા આવી કે બધા યહૂદીઓને નષ્ટ કરી દેવામાં આવે. અને આ વાત મોર્દખાયને જાણમાં આવી અને મોર્દખાય રાજાના ગેટ પર બેસતો હતો અને બધી જાણકારી રાજાના ગેટમાંથી નીકળતી હતી. મોર્દખાયનું ઘણું સન્માન હતું. તમે જો વાંચશો તો ખ્યાલ આવશે. મોર્દખાય એક વખતે રાજાનો જીવ બચાવ્યો હતો. આખું શહેર મોર્દખાયનું સન્માન કરતું હતું. તો જે કઈ વાર્તા થતી હતી, ઘટના બનતી હતી, મોર્દખાયની પાસે આવતી હતી. તો જ્યારે હામાને આ યોજના બનાવી કે બધા યહૂદીઓને નષ્ટ કરી દઈશ, તો આ યોજનાની ખબર કોને જાણ થઈ? મોર્દખાયને ખ્યાલ આવ્યો. અને મોર્દખાયની જે ભત્રીજી હતી એસ્તર, એ રાજા અહાશ્વેરોશની રાણી હતી. તો મોર્દખાય આ સ્ટોરી કોને જણાવી? એસ્તરને જણાવી કે તું કઈ કર. અને ત્યાં ઘડી રાણી એસ્તરનો જવાબ આવ્યો 4થા અધ્યાયમાં 10મા વચનથી. તો એસ્તર પાસે સમાચાર આવ્યો કે બધા યહૂદીઓને નષ્ટ કરવામાં આવશે. અને એસ્તરનો જવાબ શું હતો સાંભળો. ત્યારે એસ્તરે હાથાક સાથે વાત કરીને મોર્દખાય પર સંદેશો મોકલ્યો, રાજાના સર્વ સેવકો તથા રાજાના પ્રાંતોના લોકો જાણે છે કે જે કોઈ પુરુષ કે સ્ત્રી વગર બોલાવે અંદરના ચોકમાં રાજાની પાસે જાય, તે વિશે એક જ કાયદો છે કે તેને મારી નાખવો. ફક્ત જેની સામે રાજા સોનાનો રાજદંડ ધરે તે જ જીવતો રહે. પણ મને તો આ 30 દિવસથી રાજાની હજુરમાં જવાનું તેડું આવ્યું નથી. તો ત્યાં એસ્તરે કહેવાનું શરૂ કર્યું કે ઓ રાજાને બોલાવ્યા વગર જો હું રાજાની આગળ જતી રહી, તો મને મારી નાખવામાં આવશે. તો મારી પાસે શું આશા કરો છો? હું તમને કેવી રીતે બચાવું? કેમ કે મારો પોતાનો જીવ ખતરામાં છે. જો હું રાજા પાસે ગઈ અને રાજાએ મને નથી બોલાવી, તો મારું ગળું કાપી નાખશે. હેલો, એસ્તરનો સંદેશો તેને મોર્દખાયને કઈ જણાવ્યો? તો એસ્તરે વાત કોને જણાવી? એસ્તરનો સંદેશ મોર્દખાય પાસે પહોંચ્યો. મોર્દખાયનો જવાબ આવ્યો. અને એ ધ્યાનથી સાંભળી લો, ઘણા પાસે આ બુદ્ધિ નથી હોતી, ઘણા પાસે સમજ નથી હોતી. તેમને નથી સમજમાં આવતું કે શું થઈ રહ્યું છે, કોના વિરોધમાં થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે. તેઓ ઘણા સીધા હોય છે, ભોળા હોય છે, તેમને દુનિયા સમજમાં નથી આવતી. ત્યારે મોર્દખાય હતાકને કહ્યું, તારે એસ્તરને એવો પ્રત્યુત્તર આપવો કે સર્વ યહૂદીઓ કરતા તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારું નહીં. એવું ન વિચારો કે અમે તો મુંબઈમાં છે, મુશ્કેલી યુપી વાળાને છે. કોણે કહ્યું તમને? આજે યુપી વાળા પાસે છે, કાલે તમારી પાસે આવશે. એસ્તર પણ આવી જ હતી. એસ્તરે કહ્યું કે મારું જીવન દાવ પર છે, હું શું કામ ફસાવું? અને મોર્દખાયે તેની પાસે સંદેશો મોકલ્યો કે તો મનમાં એવો ધારણા રાખ કે હું રાજભવનમાં છું, રાજમહેલમાં
યહૂદીઓ કરતા હું અહીંયા બચી જઈશ. એક જાતિના વિરોધમાં ફરમાન આવ્યું, એક જાતિની દુકાન ઉખાડી નાખવામાં આવી, એક જાતિ ઉપર બુલડોઝર ચાલી ગયો. તમને લાગે છે કશું નથી થયું? તમારી દુકાન પર બુલડોઝર આવતા ટાઈમ નહીં લાગે, બિલકુલ સમય નહીં લાગે. તો ન વિચારો કે આ નિયમ મારા વિરોધમાં નથી. આ નિયમ તમારી વિરોધમાં છે. જો સંસદ પર હુમલો થાય તો આપણે શું કહીએ છીએ કે દેશ પર હુમલો થયો કે નેતાઓ પર હુમલો થયો? હલો, કોની પર હુમલો થયો? જો એક સૈનિક મરી જાય છે તો આપણે શું કહીએ છીએ? દેશ પર હુમલો થયો કે સૈનિક પર હુમલો થયો? દેશના એક નાગરિક પર હુમલો થયો છે તો આખા દેશ પર હુમલો થયો છે. એ વસ્તુ અલગ છે કે હુમલો કરવાવાળા લોકો કદાચ આપણા જ લોકો છે અને નિયમો બદલીને હુમલો કરી રહ્યા છે. પણ એવું ન વિચારતો કે એમને તમારી પર હુમલો કરતા કોઈ પણ સમય લાગશે. અને આ એ વિચારધારા હતી જે મોર્દેખાઈ એસ્તર પાસે પહોંચાડી રહ્યો હતો. તેણે કહ્યું કે સર્વ યહૂદીઓ કરતા તને રાજમહેલમાં બચવાનો વધારે સંભવ છે એમ તારે પોતાના મનમાં ધારું નહીં. કે આવું ન વિચારતી, આવી મૂર્ખતા ના કરતી કે તું બચી જઈશ. ઘણા લોકો છે અમે પ્રાર્થના શું કામ કરીએ, અમે શું કામ મહેનત કરીએ, અમે તો બચેલા છે, અમે તો મુશ્કેલીમાં નથી. કોઈ વ્યક્તિ પરેશાનીમાં છે તો સત્ય એ છે કે તમે પણ પરેશાનીમાં છો. સત્ય આ છે. જો એક પરેશાનીમાં છે તો તમે પણ પરેશાનીમાં છો. તો બેટર છે જાગી જાઓ, બેટર છે બુદ્ધિમાન થઈ જાઓ. કેમ કે ઘણા લોકો પાસે આ બુદ્ધિ નથી આવતી. તેઓ જીવનભર સમજી શકતા નથી કે બીજો મુશ્કેલીમાં હોય તો તેઓ મુશ્કેલીમાં કેમ રહી શકે. એ તો કહે છે હું તો નથી ને, હું આની માટે શું કામ કરું. તમારે કંઈક કરવું પડશે. મનમાં એ વિચાર ન કરી લેતા કે તમે બચ્યા રહેશો ને બીજો ફસાઈ જશે. ઘણા લોકો એ વાત છે અને એ જ મૂર્ખતાના કારણે તેઓ મરે છે એક દિવસે. તેમને કોઈ ફરક જ નથી પડતો કે બીજાઓ સાથે શું થઈ રહ્યું છે. તેમને એવું લાગે છે કે તેમની જાતિના વિરોધમાં નથી, તેમના ધર્મના વિરોધમાં નથી, તેમના રાજ્યના વિરોધમાં નથી. તે તમારા વિરોધમાં છે, આખા માનવતાના વિરોધમાં છે. પ્રેઝ ધ લોર્ડ. અને આ વિચારધારાથી જે મોર્દેખાઈ કોને આપી? એસ્તરને આપી. તું મનમાં ને મનમાં એવો વિચાર ન કર કે હું જ રાજભવનમાં રહેવાને કારણે કે બધા યહૂદીઓમાં બચી જઈશ આગળ. કેમ કે જો તું આ સમય ચૂપચાપ રહી તો કોઈ ને કોઈ ઉપાય યહૂદીઓનો છુટકારો થઈ જશે. જો તું આ સમયે છેક છાની માની બેસી રહીશ તો યહૂદીઓ માટે મદદ તથા બચાવ બીજી જગ્યાએથી મળશે. તારો તો તારા પિતાના કુટુંબનો નાશ થઈ જશે અને તને રાણીપદ પ્રાપ્ત થયું છે તે આવા જ સમય માટે નહીં હોય. કોણ જાણે છે? પડોશનો સમય તે યાદ દેવડાવી રહ્યો તો સમય. તમે બાઇબલ વાંચશો તમને સમયની મહત્તા સમજમાં આવશે. દરેક જગ્યાએ સમય, દરેક જગ્યાએ તમને સમય કૂદતો દેખાશે, બોલતો દેખાશે. તેઓ કહે છે કે તને શું ખબર કે આવા કઠણ સમય માટે તને રાજપદ મળ્યું હોય. એને સાંભળીને એસ્તરને બુદ્ધિ આવી. તેણે કહ્યું કે ઓ આખા ઇસ્રાએલીઓને કહો કે તેઓ મારી માટે પ્રાર્થના કરે કેમ કે હું મારો જીવ આખા ઇસ્રાએલીઓને કહો કે તેઓ મારી માટે પ્રાર્થના કરે કેમ કે હું મારો જીવ જોખમમાં રાખીને રાજા પાસે જવાની છું. કેમ કે તને સમજમાં આવી ગયો આ સાંભળવા પછી કે હું પણ નષ્ટ થઈ શકું છું. ઘણા લોકોને આ સમજમાં નથી આવતું. ઘણા લોકોને સમજમાં નથી આવતું કે તેઓ પણ નષ્ટ થઈ શકે છે. તેમને લાગે છે અમને શું ફરક પડે છે. યુપીમાં નિયમ બન્યો છે, બીજી જાતિના વિરોધમાં કામ કરી રહ્યા છે, તેમની સંપત્તિ જપ્ત કરી રહ્યા છે. તમારી સંપત્તિ જપ્ત કરવા એમને એક સેકન્ડ પણ નહીં લાગે. જો તમે આજે પ્રાર્થના નહીં કરો, આજે તમે તેના વિરુદ્ધમાં કંઈ નહીં કરો, તમારા સુધી પહોંચવામાં એમને ટાઈમ નહીં લાગે. એક બુદ્ધિમાન વ્યક્તિએ કહ્યું જો તમારા પડોશમાં ઘર બળી રહ્યું હોય તો બેટર છે ડોલમાં પાણી લઈને જતા રહેજો. કેટલા લોકો સાંભળી છે. કેટલા લોકો એટલા મૂર્ખ હોય છે કે જ્યારે બીજી જાતિ પર અત્યાચાર થઈ રહ્યો તો ચૂપચાપ બેઠા હોય છે. તેમને ખબર નથી કે શત્રુ પેદા કરવામાં આવી રહ્યો છે. પણ ઘણા લોકોને સમજમાં નથી આવતું. તેમને લાગે છે તેમના વિરોધમાં થઈ રહ્યો છે, મારા વિરોધમાં નથી થઈ રહ્યો, હું કંઈ નહીં કરું, ચૂપચાપ બેસો રહી. તેમને કોઈ બુદ્ધિ નથી. અને જ્યારે તેમની સાથે કંઈક ખોટું થાય તો કહે છે મારી સાથે કોઈ ઊભું નથી. કેમ કે તમે પણ કોઈની સાથે ઊભા નતા. તમે કોઈની સાથે ઊભા નતા. કોઈનું દુઃખ તમારું દુઃખ નહોતું, કોઈની પણ મુશ્કેલી તમારી મુશ્કેલી નહોતી, કોઈની માટે તમારી આંખોમાંથી આંસુ ન નીકળ્યા. એસ્તર સાથે પણ એ જ હતું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા, હાલેલુયા. અને મોર્દેખાઈએ શું કહ્યું કે તું મનમાં ન વિચારતી કે તું બચી જઈશ, તું મહેલમાં છે તો બચી જઈશ. ઘણા લોકોને નથી ખબર. તેમને લાગે તમે મહેલમાં બેઠા છે, અમારું શું? ચિંતા ના કરો. ઘણા મહેલ લૂંટાઈ ગયા. પડોશીને કહો સમય, સમય, સમય. સાંભળી રહ્યો તમે? સમય. પ્રેઝ ધ લોર્ડ. તો મોર્દેખાઈએ શું કર્યું? એસ્તરની આંખો ખોલી. તું મનમાં ન વિચારતી કે તું બચી જઈશ. અને એસ્તરમાં બુદ્ધિ આવી ગઈ કે હા હું મારો જીવ જોખમમાં નાખીશ અને હું એ કરીશ જે મને કહેવામાં આવ્યું છે. અને બાઇબલ કહે જ્યારે પ્રાર્થના થઈ ને બધું થયું ત્યારે એસ્તર રાજાની સામે ગઈ. 5મો અધ્યાય અને 1લું વચન. ત્રીજે દિવસે એસ્તર રાજ પોશાક પહેરીને
રાજમહેલના અંદરના ચોકમાં રાજાના નિવાસસ્થાનની સામે ઊભી રહી. રાજા રાજમહેલમાં બારણાની સામે પોતાના રાજ્યાસન પર બિરાજેલો હતો અને તેને ખબર હતી કે આ મૃત્યુની સજા છે, કેમ કે રાજાની પરવાની વગર અંદર કોઈ જઈ શકતું નથી. અને રાજા પોતાના રાજમહેલ બારણાની સામે પોતાના રાજ્યાસન પર બિરાજમાન હતો. રાજાએ એસ્તર રાણીને ચોકમાં ઊભી રહેલી જોઈ. ઓ બોય, જ્યારે હું મળીશ ત્યારે પૂછીશ ખબર નહીં શું નિયમ હતા એ સમયે, કે સૈનિકોને કેટલા સેકન્ડનો સમય આપવામાં આવ્યો હતો કે આટલા સમયમાં જો રાજા પોતાનો રાજદંડ ના ફેલાવે તો એનું ગળું કાપી નાખજો. મને નથી ખબર, પણ મને ખ્યાલ છે કે ત્યાં એક સમય આપવામાં આવ્યો છે. ખ્યાલ છે આટલા સમય સુધી માણસ હાથ ઉપર ના કરે તો શું કરવાનું, કે બંદૂક ચલાવી દેવાની. તેમની પાસે પણ નિયમ હતા કે કોઈ બોલાયા વગર સામે આવી જાય. આટલા સેકન્ડમાં જો રાજા કઈ ના કરે તો તમારે કરવાનું. કેટલા લોકો સમજમાં આવી રહ્યું શું કહી રહ્યો છું? મને નથી ખબર કેટલો સમય હતો, મેં કદાચ એટલું નથી વાંચ્યું, હું વાંચીશ તો તમને કહી દઈશ. પણ ત્યાં એ સ્ત્રી પોતાનો જીવ જોખમમાં નાખીને ઊભી હતી. પ્રેઝ ધ લોર્ડ. કેમ કે તેને શું આવી ગઈ હતી? સમજ. કોઈ કહ્યું કે જો તમે કોઈ વસ્તુ માટે મરી નથી શકતા તો તમે કોઈ વસ્તુ માટે જીવતા પણ નથી. જો તમારા જીવનમાં એવી કોઈ વસ્તુ નથી જેની માટે તમે મરી શકો છો, તમે જીવનમાં જીવતા પણ નથી, તમે ઓલરેડી મરેલા છો. તમારા જીવનમાં કેટલીક વસ્તુ હોવી જોઈએ જેની માટે તમે મરવા પણ તૈયાર છો. કોઈ કહે જો 100 રૂપિયા માટે મારવા માટે તૈયાર. આ જુઓ તો 100 રૂપિયા માટે જીવતા છે. 100 રૂપિયા માટે જીવતા છે. કહી દો શેની માટે જીવતા છે? કેમ કે એની માટે તો મરવા તૈયાર છો. પૈસા માટે હું મારી દઈશ, એનો મતલબ પૈસા માટે જીવતા છો. જે વસ્તુ માટે તમે મરી શકો છો એ જ વસ્તુ માટે તમે જીવતા છો. પ્રેઝ ધ લોર્ડ. અહીંયા એસ્તર યહૂદીઓને બચાવવા માટે મરવા માટે તૈયાર થઈ ગઈ હતી. એનો અર્થ હતો કે તે યહૂદીઓને બચાવવા માટે જીવતી હતી. આ તેનું તેડું હતું અને એસ્તર બુદ્ધિમાન હતી. તો જ્યારે રાજાએ એસ્તરને આંગણામાં ઊભી જોઈ, રહેમ નજર તેના પર થવાથી પોતાના હાથમાંનો સોનાનો રાજદંડ એણે એસ્તર રાણી સામે ધર્યો. એટલે એસ્તરે પાસે આવીને રાજદંડની ટોચને સ્પર્શ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. આ આપણો સમય છે. એ લોકો જો આપણા વિરોધમાં હતા, જ્યારે આપણે દેખાઈશું તેઓ આપણી સાથે આવી જશે. હાલેલુયા. તમારે ડરવાની જરૂર નથી. તમને ખબર હોવી જોઈએ કે આપણો સમય છે. આપણો સમય છે મોટા કામોને કરવાનો. તો તમારે ને મારે ડરવાની જરૂર નથી. અને આ જે વિચાર તમારી અંદર હોવો જોઈએ. અહીંયા એસ્તર હતી યહૂદીઓને બચાવવા માટે, અને હું ને તમે જો આખી દુનિયાને બચાવવા માટે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તો શું ખબર તમે આવા સમય માટે જન્મ્યા છો? હાલેલુયા. તમારે તમારા તેડા માટે જાગવું પડશે. તમારે તમારા તેડા માટે જાગવું પડશે. પ્રેઝ ધ લોર્ડ. આ સમય શું છે? મોટા કામોને કરવાનો. પડોશીને કહો, આ સમય છે મોટા કામો કરવાનો. આ સમય છે મોટા કામોને કરવાનો. એ સમય નથી જ્યારે મારું કરિયર બનાવી રહ્યો છું, મારું ઘર બનાવી રહ્યો છું. નહીં. આ સમય છે મોટા કામોને કરવાનો. તમારે સમજવું પડશે કઈ વસ્તુનો સમય છે. ઘણા લોકોને નથી ખબર કે કઈ વસ્તુનો સમય છે. એમને લાગે છે કે પોતાને એટલા મોટા કરી દો કે આખા કુટુંબ સાથે મેકડોનલ્ડમાં જઈને ખાવાનું ખાઈ શકે. મેં કહ્યું વોટ? તમને ખ્યાલ છે મેકડોનલ્ડમાં શું સર્વ કરે છે? પ્રેઝ ધ લોર્ડ. પણ તમારી પાસે શું હોવું જોઈએ? સમજ. બોલો, હું સમજદાર છું. મારી પાસે સમયની સમજ છે. મારી પાસે સમયની સમજ છે. આ સમય છે મોટા કામોને કરવાનો. આ સમય બર્ગર ખાવાનો નથી. તમારે સમજદાર થવાનું છે કે આ સમય કયો છે? મોટા કામોને કરવાનો. બોલો, આ સમય છે મોટા કામોને કરવાનો. આ સમય છે મોટા કામોને કરવાનો. તમે મૂર્ખતા ના કરો કે એવું વિચારીને કે હું મોટા કામો નહીં કરું અને મને કોઈ બચાવી લેશે. કોઈ નહીં બચાવે. તમારે પોતાને પણ બચાવવાના છે ને બીજાઓને પણ બચાવવાના છે. તેને એસ્તરને શું કહ્યું કે તું મનમાં ન વિચારતી કે તું પોતે બચી જઈશ. ઘણા લાગે છે અમે કેમ પ્રાર્થના કરીએ, અમારી પાસે સમય છે, સવારે બપોર સાંજ નોકરી કરીને પૈસા કમાઈશું અમે, જે દિવસે મળશું એ દિવસે ખ્યાલ આવશે. તો તે દિવસે ખ્યાલ આવશે કોઈ બચાવવાળું નથી. કે તમે પ્રાર્થનાના સમય પ્રાર્થના ના કરી, તમે વચનનો સમય વચન ના વાંચ્યું, તમારી પાસે બુદ્ધિ નહોતી, તમને નથી ખબર કયા સમય શું કરવાનું છે. તમને લાગતું હતું સબ ચંગાસી. તમને ખ્યાલ હતો કે પગની નીચેથી જમીન સરકી ગઈ છે અને તમારે મળે શું બધું સત્સંગાસી. કેટલા લોકો એવા જ છે. જ્યારે બધું બરબાદ થઈ જાય ત્યારે તમને ખ્યાલ આવે છે બધું બરબાદ થઈ ગયું, બધું બરબાદ થઈ ગયું. પ્રેઝ ધ લોર્ડ. પડોશીને કહો મનમાં ન વિચારો. પડોશીને કહો મનમાં ન વિચારો.
ઘણા લોકો મનમાં વિચારે આપણું કંઈ નથી થવાનું. ઓકે, એસ્તરને પણ એવું લાગી રહ્યું હતું, હું ક્યાં બેઠી છું રાજભવનમાં, હું રાણી છું. એને મોર્દેખાઈએ કહ્યું, બેટા ધરતી પર આવી જા. એવું ન વિચાર કે તું બચી જઈશ, તું ત્યાં બેસીને મરીશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને એસ્તરે શું પ્રાર્થના, તેને પોતાનો જીવ જોખમમાં નાખી દીધો. તેને સમજમાં આવી ગયું કે જીવ તો એમ જ પહેલેથી લાગેલો છે દાવ પર. કેટલો સમજમાં આવી રહ્યો છે. તો તે પોતાનો જીવ જોખમમાં નાખવા નથી જઈ રહી. જીવ ઓલરેડી જોખમમાં હતો. એટલીસ્ટ આ પગલું ઉઠાવીને બચવાના ચાન્સીસ છે. જો અહીંયા ઊભી રહી, બેસી રહી, મરવાના 100% ચાન્સીસ છે. તમને સમજમાં આવવું જોઈએ. જો તમે કંઈ નહીં કરો તો પક્કા મરશો. બેટર છે કંઈક કરો, કેમ કે મરવાનો તો એમ પણ છો. તમે નહીં, હું જેમ જણાવું છું. ઘણા લોકો નથી સમજમાં આવતું. પ્રેઝ ધ લોર્ડ, તેમ નથી આવતું સમજ. ઓ નહીં, અમે અમારા ઘરનો દેવો ઉતારવામાં લાગેલા છે. ઓ અમારા બહેનનું લગ્ન કરવામાં લાગેલા છે. તમને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? તમને ખ્યાલ છે શું થઈ રહ્યું છે? હવે તમે પ્રાર્થના નથી કરવા માંગતા. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે મોટા કામો કરવા નથી માંગતા. હાલેલુયા. બોલો, આ સમય છે મોટા કામોને કરવાનો. ખુશ થઈને બોલો, આ સમય છે મોટા કામોને કરવાનો. આ સમય છે મોટા કામોને કરવાનો. યોહાન 14મો અધ્યાય 12મું વચન. અને તમને સમજમાં આવી ગયું કયા મોટા કામ કરવાના પરમેશ્વર માટે. પ્રેઝ ધ લોર્ડ. અહીં શું કહ્યું, હું તમને ખચિત કરી કહું છું, ધીસ ઇઝ બ્યુટીફુલ, એક્સ્ટ્રા ઓર્ડિનરી. હું તમને ખચિત કરી કહું છું કે જે કોઈ, ઓ લોર્ડ વોટ અ સ્ક્રિપ્ચર. હું તમને ખચિત કહું છું કે જે કામો હું કરું છું તે જ મારા પર વિશ્વાસ કરનારા પણ કરશે, અને એના કરતા પણ મોટા કામ કરશે, કેમ કે હું પિતાની પાસે જઈ રહ્યો. હાલેલુયા. આ ઈસુ ખ્રિસ્ત તમારા વિષયમાં કહીને ગયા છે. કેમ આ ઈસુ ખ્રિસ્ત આ બધી વસ્તુ એક સાથે અહીંયા કરી છે? જો તમને બાઇબલ નથી ખબર તો કદાચ તમને સમજમાં નહીં આવે. તેને કહ્યું કે હું તમને ખચિત કહું છું કે હું જે કામો કરું છું તે જ મારા પર વિશ્વાસ રાખનારા પણ કરશે. તેને ભવિષ્યકાળ વિશે વાત કરી. કેમ તેમણે ભવિષ્યકાળ વિશે વાત કરી? કેમ તેને કહ્યું? કેમ કે હું પિતા પાસે જાઉં છું. પિતા પાસે જઈને શું થવાનું હતું? એને કેમ એને કહ્યું કે ભવિષ્યકાળમાં તમે કઈ મોટા કામો કરશો? તેને એમને કહ્યું કે તમે હમણાં મોટા કામો કરશો જે હું હમણાં કરી રહ્યો છું. કેમ તેને ભવિષ્યની વાત કરી? અને કેમ તેને કહ્યું કે હું પિતા પાસે જાઉં છું? આ વસ્તુનું કનેક્શન શું છે? આ વસ્તુનું કનેક્શન છે પરમેશ્વરનો માનવ જાતિ માટે સૌથી મોટો ઉદ્દેશ અને સૌથી મોટું સપનું. ત્યારે પરમેશ્વરે મનુષ્યને બનાવ્યો. પરમેશ્વરનું જે સૌથી મોટું સપનું હતું, સૌથી મોટી યોજના હતી મનુષ્ય માટે, કે મનુષ્ય પરમેશ્વરમાં રહે અને પરમેશ્વર મનુષ્યમાં રહે. હાલેલુયા. સૌથી મોટું સપનું કે મનુષ્ય પરમેશ્વરમાં રહે અને પરમેશ્વર મનુષ્યમાં રહે. અને આ જ કારણથી ઈસુ ખ્રિસ્તે કહ્યું, તેને ભવિષ્યની વાત કરી, કેમ કે હું પિતા પાસે જાઉં છું. કેમ કે તેને કહ્યું જો હું પિતા પાસે નહીં જાઉં, કે પવિત્ર આત્મા તમારી અંદર નહીં આવે, અને પવિત્ર આત્મા વગર આપણું પરમેશ્વરમાં રહેવું અને પરમેશ્વરનું આપણામાં રહેવું સંભવ નહોતું. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તો એ સપનું પૂરું થઈ ચૂક્યું છે. આજે તમે પરમેશ્વરમાં છો અને પરમેશ્વર તમારામાં છે. હાલેલુયા. બોલો, હું પરમેશ્વરમાં છું અને પરમેશ્વર મુજમાં છે. અને એ જ કારણ છે તેને કહ્યું કે જે કોઈ મારી પર વિશ્વાસ રાખે છે, એ કામ જે હું કરું છું તે કરશે. કેમ કે કોઈની પાસે આ કહેવાનો અધિકાર નથી કે હું નાના કામો કરીશ, મારાથી મોટા કામો નહીં થાય. પ્રશ્ન એ છે કે શું અમે વિશ્વાસ નથી કરતા? કેમ કે ઈસુ ખ્રિસ્તે કહ્યું કે જે વિશ્વાસ રાખે છે મોટા કામો કર. તો કોઈ કહે છે પાસ્ટર હું મોટા કામો નથી કરી શકતો. મેં કહ્યું તમે વિશ્વાસ પણ નથી કરતા. સિમ્પલ. ઈસુ ખ્રિસ્તે સાફ કહ્યું કે હું તમને ખચિત કહું છું. પડોશીને કોઈ ઈસુ ખ્રિસ્ત તમને ખચિત કહી રહ્યા છે અને પાસ્ટર આઇઝેક વાંચી રહ્યા છે. ન કહો કે પાસ્ટર આઇઝેક આજે શું શીખવ્યું. હું તો વચન વાંચીને હું તમને ખચિત હું કોણ છે? ઈસુ ખ્રિસ્ત કે પાસ્ટર આઇઝેક? આ મેં કોણ છે? તો ઈસુ ખ્રિસ્ત શું કહી રહ્યા છે? ઈસુ કહે છે હું તમને ખચિત કહું છું કે જે મારી પર વિશ્વાસ રાખે છે. તેને કહ્યું હું તમને ખચિત કહું છું. એવું હોય છે ને, મમ્મી કહે છે ઓ સાચું બોલ તને મારા સામ. હું તમને ખચિત કહું છું કે હું જે કામો કરું છું એ જ મારા પર વિશ્વાસ રાખનાર પણ કરશે અને એના કરતા પણ મોટા કામ કરશે. કેવી રીતે ખ્યાલ આવશે કે તમે ઈસુમાં વિશ્વાસ કરો છો? અને ઈસુને કેવી રીતે ખબર પડે કે તમે તેનામાં વિશ્વાસ કરો છો? જ્યારે તમે મોટા કામો કરવાનું શરૂ કરી દો છો. પ્રેઝ ધ લોર્ડ. કોઈ બીજી વસ્તુ છે એની બાઇબલમાં?
જો તમારે જાણવું છે કે તમને આ સત્ય સમજમાં આવી ગયું છે કે તમે પરમેશ્વરમાં છો અને પરમેશ્વર તમારામાં છે, તમે મોટા કામો કરવાનું શરૂ કરી દો છો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે મોટા કામો કરવાનું શરૂ કરી દો છો, કેમ કે આ સત્ય તમને પકડી લીધા છે કે હું શેમાં છું? પરમેશ્વરમાં છું. અને પરમેશ્વર કોનામાં છે? મારામાં છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો, હું પરમેશ્વરમાં છું. હું પરમેશ્વરમાં છું. હું પરમેશ્વરમાં છું. હું પરેશાનીમાં નથી. હું પરમેશ્વરમાં છું. ચલો હું એક પ્રશ્ન પૂછું છું. માઇક્રોફોન લાવી શકો છો પ્લીઝ? ચલો ચલો કોઈને માઇક્રોફોન આપીએ આપણે. સુરેશજીને આપો માઇક્રોફોન. પ્રશ્ન પૂછું છું, ધ્યાનથી સાંભળો. બધા માટે છે પણ એકને પૂછી રહ્યો છું. વરસાદ થઈ રહ્યો છે મુંબઈમાં. તમારા ત્યાં પણ થઈ રહ્યો છે ને વરસાદ થઈ રહ્યો છે દરેક જગ્યાએ. તમે ઘરમાં બેઠા છો? થઈ રહ્યો છે દરેક જગ્યાએ. તમે ઘરમાં બેઠા છો અને કોઈ દોસ્તનો ફોન આવ્યો, અરે સુરેશ ક્યાં છો? તમે શું જવાબ આપશો? ઘરમાં છું. ઘરમાં. કેટલાને પ્રશ્ન સમજમાં આવી રહ્યો છું? તેઓ ક્યાં છે? શું થઈ રહ્યું છે? શું થઈ રહ્યું છે? ફોન આવ્યો, એમને પૂછવામાં આવ્યું કે તમે ક્યાં છો? એમણે શું જવાબ આપ્યો? અચ્છા, કેટલા લોકો આવો જ જવાબ આપે છે? હાથ લાયા છું પોતાના. કેટલા લોકો આવા જવાબ આપશે? બધા આવો જવાબ આપશે. જો વરસાદ આવી રહ્યો તમે શું કહેશો? હું ઘરમાં છું. જનરલી તમે શું કહેશો? તમે હું ઘરમાં છું. તમે એમ નહીં કહો કે હું વરસાદમાં છું. મને નથી લાગતું કોઈ કહ્યું હોય કે હું વરસાદમાં છું. કોઈ કહ્યું એવું? મને નથી ખબર કોઈ પણ આટલી મોટી મૂર્ખતા દેખાડી હશે કે વરસાદ બહાર થઈ રહ્યો, તમે ઘરમાં બેઠા છો અને તમને કોઈ ફોન કરીને પૂછ્યું ક્યાં છો અને કહ્યું અરે હું તો વરસાદમાં છું. આવું કોઈ નહીં બોલ્યું હોય. જો તમે ઘરમાં હતા તો તમારો જવાબ શું હતો? હું ઘરમાં છું. અને એ જ વસ્તુ તમે શીખવી રહ્યો છો. તમે પરેશાનીમાં નથી, તમે પરમેશ્વરમાં છો. પ્રેઝ ધ લોર્ડ. તમે પરમેશ્વરમાં છો. તમે પોતાને પરેશાનીમાં જોવાનું બંધ કરી દો. તમે પોતાને નાનું જોવાનું બંધ કરી દો. તમે કોનામાં છો? પરમેશ્વરમાં. ઘણા લોકો છે હું હંમેશા મુશ્કેલીમાં છું. તો મોહન વરસાદમાં હતા કે ઘરમાં હતા? ડિપેન્ડ કરે તમે શું જોઈ રહ્યા છો, તમારી શું સમજ છે. જો તમારે પૂછો શું પાસે મુશ્કેલીમાં છું, હું કહીશ હું પરમેશ્વરમાં છું. કેમ કે મારું દિમાગ બદલાઈ ગયું છે સાચો જવાબ આપવા માટે. હું ભૂલમાં પણ નહીં કહું કે હું વરસાદમાં છું. મને વિશ્વાસ છે કે તમારામાં એવું કોઈ પણ નથી કે તેને ભૂલમાં પણ કહી દીધું કે હું વરસાદમાં છું. પોતાને પૂછો, તમે કહ્યું ભૂલમાં પણ તમે કહ્યું કે હું વરસાદમાં છું? કદી નહીં કહ્યું. ભૂલમાં પણ ન કહો કે હું નાનો છું. ભૂલમાં પણ ન કહો કે હું બેકાર છું. ભૂલમાં પણ ન કહો કે હું નાના કામો કરીશ. કેમ કે સત્ય શું છે કે તમે શેમાં છો? પરમેશ્વરમાં છો. અને પરમેશ્વર તમારામાં છે. એટલા માટે કેમ કે તમે મોટા કામો કરી શકો. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. હાલેલુયા. બોલો, હું પરમેશ્વરમાં છું અને પરમેશ્વર મારામાં છે અને હું મોટા કામો કરવા માટે છું. હું પરમેશ્વરમાં છું અને પરમેશ્વર મુજમાં છે. અને આ દિવસો કયા છે? મોટા કામોને કરવાના. અને આ દિવસો છે ઇમ્પોસિબલ ને પોસિબલ કરવાનો. આ દિવસો છે અનથિંકેબલના, સંભવ બનાવવાના, અકલ્પનીય ને કલ્પનામાં લાવવાના. આ એ દિવસો જે તમે લાલ સમુદ્રને ફાડીને 2 ભાગમાં કરી શકો છો. હાલેલુયા. આ એ દિવસો જ્યાં પહેલા દિવસોનો ફિક્શન હતા કે ઉડવાવાળી કાર. આપણી સમયમાં જ્યારે ઉડવાવાળી કાર ઉડી રહી છે. પ્રેઝ ધ લોર્ડ. નથી ઉડી રહી. જે પહેલા સમયના રોબોટ હતા આજે અસલીના રોબોટ થઈ ગયા. લોન ટેનિસ રમી રહ્યા છે, ટેબલ ટેનિસ રમી રહ્યા છે. ત્યાં સુધી કે રોબોટ આત્મહત્યા પણ કરી રહ્યા છે. તમને લાગ્યું રોબોટ મશીન હોય છે? હવે રોબોટ માણસો જેવા થઈ ગયા છે. તમારી માટે પણ એ સત્ય છે. તમે પણ એ ભવિષ્યમાં આવી ગયા છો. જે ઈસુ ખ્રિસ્તે કહ્યું હતું, જે મારામાં વિશ્વાસ કરે છે એ કામો જે હું કરું છું તે કરશે અને એના કરતા મોટા કામો પણ કરશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. તમે એ સમયમાં આવી ગયા છો. પરમેશ્વરમાં તમારી અંદર કામ પરફેક્ટ થઈ ગયું છે. પરમેશ્વરે જે તમને શીખવવાનું હતું એ શીખવી ચૂક્યા છે. એ તમારા સુધી જ્ઞાન લાવી ચૂક્યા છે. તમે જોઈ ચૂક્યા છો બીજાઓને મોટા કામો કરતા. અને તમારી અંદર વિશ્વાસ હોવો જોઈએ કે તેઓ કરી શકે છે તો હું પણ કરી શકું છું. કેમ કે એટલા માટે જ હું છું કે જેથી હું શું કરી શકું? મોટા કામ કરી શકું. પ્રેઝ ધ લોર્ડ. ઉઠાવો તમારા હાથ અને બોલો અન્ય ભાષાઓમાં. આપો પરમેશ્વરને આભાર.
આ સમય છે તમારા ભેટ, તમારા દશાંશ, તમારા પાર્ટનરશિપ ને આપવાનો. તમારા દશાંશ, તમારા ભેટ, પાર્ટનરશિપને આપવાનો. આપણે પ્રાર્થના કરીશું આપણી ભેટો માટે. ધન્યવાદ આપીએ છીએ, માંગીએ છીએ પ્રભુ આ બુદ્ધિ, આ જ્ઞાન અને અનુગ્રહ અમને આપવા માટે, કે અમે ભેટો દ્વારા તમારું સન્માન કરી શકીએ. જેમ અમે તમારા વચનો અનુસાર આ ભેટને તમારા ઘરમાં લાવ્યા છે, એની વૃદ્ધિ પામેલી ફસલ અમારી પાસે આવી રહી છે પ્રભુ ઈસુના નામમાં. ધન્યવાદ, 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 ધન્યવાદ આપે છે તમારી દયા માટે, કરુણા માટે અને પ્રેમ માટે. ધન્યવાદ, ધન્યવાદ આપે છે. અમે આ ભેટો ઉપર તમારા આહ્વાન કરીએ છીએ અને બઢોતરીનો નિયમ બોલીએ છીએ રાજ્યના સુવાર્તાના વિસ્તાર માટે. અને આ પ્રાર્થનાને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમીન. જોરથી બોલી શકો છો. પ્રેઝ ધ લોર્ડ. જો તમે કદી પણ ઉદ્ધાર ગ્રહણ નથી કર્યો, જો તમે કદી પણ ખ્રિસ્તને તમારા હૃદયમાં ગ્રહણ નથી કર્યા, જો તમે કદી પણ ખ્રિસ્તના જીવનનો અનુભવ નથી કર્યો, જેના વિશે હું વાત કરી રહ્યો છું, આ તમારો ક્ષણ છે. આ શબ્દોને કહો, હે પ્રભુ પરમેશ્વર, હું વિશ્વાસ કરું છું ઈસુ ખ્રિસ્તમાં, પરમેશ્વરના પુત્રમાં. હું વિશ્વાસ કરું છું તે મર્યો મને બચાવવા માટે. હું વિશ્વાસ કરું છું પરમેશ્વરે તેમને મૃત્યુમાંથી જીવાડ્યા અને તેઓ આજે જીવિત છે. મારા મોંથી અંગીકાર કરું છું કે ઈસુ ખ્રિસ્ત મારા જીવનના પ્રભુ છે. આજના દિવસ અને તેમનામાં મારા વિશ્વાસ દ્વારા હું ગ્રહણ કરું છું અનંત જીવન મારા હૃદયમાં, મારી આત્મામાં. ધન્યવાદ પ્રભુ મારી આત્માને બચાવવા માટે. હવે મારી પાસે અનંત જીવન છે. હવે હું પરમેશ્વરની સંતાન છું. હું નવો જન્મ્યો છું. ધન્યવાદ પ્રભુ. તમે આ પ્રાર્થના હમણાં કરી હતી પાસે ખ્રિસ્ત સાથે, તમને અભિનંદન. પરમેશ્વરના કુટુંબમાં તમારું સ્વાગત છે. ઉભા થઈ શકો છો. પ્રભુનો આભાર માનીશું. પરમપિતાનો પ્રેમ, ઈસુ ખ્રિસ્તનો અનુગ્રહ અને પવિત્ર આત્માની સંગત આપણી સાથે સદાકાળ સુધી બની રહેશે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. નિશ્ચય ભલાઈ અને કરુણા સદા મારા જીવનમાં નિવાસ કરશે અને હું સદાકાળ માટે પરમેશ્વરના ઘરમાં નિવાસ કરીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમીન. આનંદ મનાવો, વચન કામ કરે છે. और मैंने आपसे कहा था कि हमारा विशेष रीच आउट वर्ल्ड डे होगा. ये सुनिश्चित करो कि आप उसकी योजना बना रहे हैं. ये कुछ महीनों के बाद है, परंतु इतनी विशाल चीज की प्लानिंग करने के लिए लंबा समय लगता है. हम वास्तविकता संग्रह को लेकर जा रहे हैं पूरे विश्व में. वास्तविकता संग्रह को हर जगह, हर देश में, हर शहर में, हर गांव में, सारी बस्तियों में, ट्रेन्स में, बसेस में, स्कूलों में, हाईवेज पे और बाड़ों में हम परमेश्वर के वचन को हर एक के लिए उपलब्ध करना चाहते हैं. और हम इन्हें दे रहे हैं उनकी भाषा में, वो भाषा जो वो अच्छे से समझते हैं. तो उसकी योजना बनाइए और उसका एक भाग बनिए. इसे समझिए, हम अरबों कॉपीज की बात कर रहे हैं पूरे विश्व में. तो बड़ी योजना बनाइए जितनी आप बना सकते हैं. यही मैं आपसे कहूंगा, इतना बड़ा करिए जितना आप बड़ा कर सकते हैं. कितनी कॉपीज आप स्पॉन्सर कर सकते हैं, कितनी कॉपीज ये आपके ऊपर है. आप चुनिए कितनी कॉपीज आप स्पॉन्सर करने वाले हैं. पर ये सुनिश्चित है कि हम पूरे विश्व में अरबों कॉपीज ले जा रहे हैं. हम 10 अरब से ज्यादा कॉपीज को देख रहे हैं. हमारे पास बच्चों के लिए है, हमारे पास टीनेजर्स के लिए है, हमारे पास वयस्कों के लिए है और हमारे पास ब्रेल वर्जन्स में भी है. ये बहुत ही विशाल होने वाला है. इसमें से आधी कॉपीज हम प्रिंट करने वाले हैं और आधी कॉपीज डिजिटल फॉर्मेट्स में होगी. पर आप जानते हैं कि डिजिटल फॉर्मेट्स हमेशा इससे ज्यादा हो सकते हैं, तो वो ज्यादा मुश्किल नहीं है. पर वो प्रिंट कॉपी है जिसमें ज्यादा समय लगता है. यही कारण है कि हम अभी शुरुआत कर रहे हैं. सुनिश्चित करो कि आप प्रिंट कॉपी में निवेश कर रहे हैं. ये बहुत जरूरी है सुसमाचार प्रचार के लिए, बहुत जरूरी. तो चलिए इसे करते हैं, चलिए इसे करते हैं परमेश्वर के लिए. तो वो 4 महत्वपूर्ण एक्शंस है जो आप आज और हर रोज करते हैं
उस महान और महिमामय दिन तक पहला है हर रोज प्रार्थना करिए। जुड़िए हमारे साथ 1 बिलियन मिनट्स प्रेयर मार्च में, और यहाँ पर जुड़ने के लिए आप जा सकते हैं 1billionminutes और हर रोज 15 मिनट प्रार्थना करिए। अपने हर मिनट को विश्व के देशों के लिए और आत्माओं के लिए जोड़ दीजिए। दूसरा, वास्तविकता संग्रह कॉपीज को सारी भाषाओं में और सारी कैटेगरीज में आप स्पॉन्सर करिए भाषा को, स्ट्रीट डिस्ट्रीब्यूशन को और रीच आउट वर्ल्ड डे को। तीसरा है जुड़ जाओ। रीच आउट वर्ल्ड डे की महान वर्कफोर्स का एक सक्रिय भाग बन जाइए। वास्तविकता संग्रह को डिस्ट्रीब्यूट करने के लिए एक मिशनरी बन जाइए और बहुत सारी सेवाओं में आज ही जुड़ जाइए। चौथा है जोड़ो। जैसे आप जुड़े हैं, आप अपने मित्रों को, परिवारों को, सहकर्मियों को, संस्थानों को हमारे साथ पार्टनर बनने के लिए जोड़ देते हैं, ताकि हम वास्तविकता को पूरे विश्व में ले जाए। ये है वास्तविकता संग्रह को पृथ्वी के छोर तक ले जाना। रीच आउट वर्ल्ड की और अधिक जानकारी के लिए आप हमें नीचे दिए गए नंबरों पे कॉल कर सकते हैं या विजिट करें www.reachoutworld.org।